હેલો, કેમ છો ફ્રેન્ડ્સ? તો આજનું થંબનેલ પણ તમે જોઈ લીધું હશે એવી આશા રાખું કે વર્ચ્યુઅલ ડીજેમાં 8 કે 10 થી વધારે ક્યુ કેવી રીતે મારવા. તો આપણે એની બે ટ્રીક જોઈએ. એક તો કીની મદદથી ને એક એમ જ ક્યુ મારવાના તે સેટિંગમાં જઈને. તો ચાલો વર્ચ્યુઅલ ડીજેમાં જઈએ અને જોઈએ હવે. આપણે અહીં વર્ચ્યુઅલ ડીજેમાં આવી ગયા. મેં આ સોંગ લઈ લીધું. હવે હું આટલે ક્યુ મારીશ આને. આટલે મારે ક્યુ મારવું છે. તો હું અહીંથી આમ જઈશ, અહીં ઝૂમ કરીશ. ત્યારબાદ અહીંથી સિલેક્ટ કરીને POIS એડિટરમાં જઈને અહીંથી ઉપર ક્લિક કરશે. તમે અહીં જોઈ શકો આટલે બીજા નંબરનું ક્યુ સેટ થઈ ગયું. હવે આજ આપણે અહીંયા મારી જોઈએ આવી રીતે જ. તો હું અહીં હવે મારી બતાવીશ આના પર રાઈટ ક્લિક કરીને POIS એડિટર ને આ ન્યૂ. તો આવી રીતે અહીં પણ ક્યુ પડી ગયું. હવે આપણે આના માટે કી જોઈ લઈએ. તો સૌથી પહેલા તો આ ખોલશે. આપણે કંટ્રોલ્સમાં જઈને અહીં એડવાન્સ એડિટરમાં જવાનું. એટલે તમે જોઈ શકો ફેક્ટરી ડિફોલ્ટમાં 1 થી 10 નંબરના ક્યુ માટે કી આપેલી જ હોય છે. Ctrl+1 દબાવે તો પહેલો ક્યુ સેટ થાય. આવી જ રીતે Ctrl+0 દબાવે તો 10મા નંબરનો થાય. 1 થી 0માં 10 ક્યુ સેટ થાય. હવે આના આગળ ક્યુ સેટ કરવા માટે આપણે અહીંથી કોઈ પણ સિલેક્ટ કરી લેવાનું. ત્યારબાદ ડબલ ક્લિક કરીને સિલેક્ટ ઓલ કરીને આટલેથી કોપી કરી લેવાનું. ત્યારબાદ હવે તમે જોઈ શકો Ctrl+2. તો હવે આપણે જોઈએ F2 પર કશું નહીં આપેલું. ફંક્શન કી પર સેમ્પલર આપેલા છે. તો આપણે શું કરશું, આટલે Ctrl+1 2 ને 0 સુધી છે. તો અહીં હવે આપણે Ctrl+F1 લઈ લઈશું ને આટલેથી 1 ને 11 કરી દઈશું. આવી જ રીતે Ctrl+2 પર Ctrl+F2 પર 12. હવે કી મારી જોઈએ થાય કે નહીં તે. તો હવે હું આ સોંગમાં આગળ જાઉં આટલેથી. તો અહીં મેં Ctrl+F1 દબાવો તો 11 નંબરનો ક્યુ પડી ગયો. તો આવી રીતે તમને જેટલા ક્યુની જરૂર હોય એટલા ક્યુ પાડી શકો. આ 12 13 14 15 એમ તમે તમારે જે કી ગમતી હોય એ કી પર સેટ કરીને બનાવી શકો. તો આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.